हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपालु, बोलिए भागवत स्वरूप भगवान की जय। ये मानवा पाप कृतस्तु सर्वदा सदा दुराचार रता विमार्गगाः क्रोधाग्निदग्धाः कुटिलाश्च कामिनः सप्ताहयज्ञेन कलौ पुनन्ति ते। बोलिए भागवत स्वरूप भगवान की जय। મનુ ભગવાનના બે પુત્રો પ્રિયવ્રત ઉતાનપાદ, એમાં ઉતાનપાદ એને બે રાણી, એક સુનીતિ એક સુરુચિ। જાયે ઉતાનપાદસ્ય સુનીતિઃ सुरुचिः तयोः सुरुचिः प्रेयसी प्रत्युः नेत्रा तत् सुतो ध्रुवः। ઉતાનપાદ રાજાને આ બે રાણી, એમાં બધાને રુચિ બહુ પ્રિય, સુરુચિ, મનને ગમે એવું કરવું એને સુરુચિ। નીતિ એ બહુ અઘરું, એ મોટે ભાગે કોઈ પસંદ ન કરે, નીતિ નિયમ ને એ બધું, એટલે અને એમાં તકલીફ પડે। સુરુચિ એટલે ઘણા તો એવો અર્થ કરે ને કે ઘીની બાધા છે તો સરસ મજાના લાડુ એવા, તો બાધા રે બાધા તું મારી માં, ઘી ઉપરથી ઉતરીને દૂધ ઉપર જા, એમ કરીને લાડવા આરોગ્ય। દૂધ પાક મજાનો બનાવ્યો હોય ત્યારે બાધા રે બાધા તું મારી માં, દૂધ ઉપરથી ઉતરી અને સાકર ઉપર જા, આવી રીતે એને કહેવાય સુરુચિ મુજબ। પણ નીતિ નિયમ કે મારે બાધા છે, હું લાડુ નહીં ખાઉં, તો એ બહુ અઘરું છે। ઉતાનપાદ એટલે જેના પગ ઉપર અને માથું નીચે, એને ઉતાનપાદ કહેવાય છે। એકવાર ઉતાનપાદ રાજા માલિકની રાણી સુરુચિ, પુત્ર ધ્રુવ, અરે પુત્ર એનું નામ ઉત્તમ, નામ જ ઉત્તમ, એ ત્રણેય જણા પ્રેમ કરતા હતા। ધ્રુવજીએ દૂરથી જોયું,
એમને પણ ઈચ્છા થઈ પિતાની પાસે જવાની, પ્રેમ મેળવવાની, લાડ પ્યાર મેળવવાની. એટલે ધ્રુવજી પણ દોડતા ગયા. ત્યારે રાજા એની બાજુમાં બેઠેલી રાણી, પ્રિય રાણી સુરુચિ, એણે કીધું, થોભી જાઓ ધ્રુવ, આગળ ન આવતા. તમારે તમારા પિતાનો પ્રેમ મેળવવો હોય તો તમે જંગલમાં જાઓ, તપ કરો, ભગવાનને રાજી કરો, મારા પેટે જન્મ લ્યો, તો જ તમને એવું પ્રાપ્ત થશે. ધ્રુવજીએ તો એની માને સુનીતિને વાત કરી. સુનીતિએ કહ્યું, બેટા સત્ય વાત છે, તપ કરે ને ભગવાન વરદાન આપે જ છે, કૃપા કરે જ છે, સંકલ્પો પૂરા કરે જ છે. તો એ કે હું મનમાં જાઉં, તપ કરું? હા. મને ભગવાન મળશે? હા. પણ એક વાર ધ્યાન રાખજો ધ્રુવ, હૃદયમાં કોતરી રાખજો, એટલે ભૂલતા નહીં એમ કે જ્યાં સુધી સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી કાર્ય તપ છોડતા નહીં. જંગલમાં ગયા. રસ્તામાં નારદજી મળ્યા. બાળક, તમે ક્યાં જાઓ છો? આટલી નાની ઉંમર તમારે રમવાની છે, આનંદ કરવાની છે. એમને કીધું કે મારે તપ કરવું છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. નારદજીએ કહ્યું, હાલો હું તમારું સમાધાન કરાવી દઉં, તમારા માતા પિતાને સમજાવું. ત્યારે ધ્રુવજી માન્યા નથી. એને યાદ આવ્યું કે હવે હું નીકળી ગયો, મારો સંકલ્પ પૂરો થશે ત્યારે જ હું હવે પાછો આવીશ. નારદજીએ વિચાર્યું કે શિષ્ય અડગ છે, એને જ્ઞાન આપ્યું, દ્વાદશ મંત્ર આપ્યો કે ચોક્કસ તમને ભગવાન મંત્ર મળશે, આ મંત્ર બોલો. આપણે પણ આ મંત્ર બોલીએ, આપણને પણ ચોક્કસ ભગવાન પ્રાપ્ત થશે. એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને કહ્યું, ધ્રુવ, તમને ખબર છે ભગવાન ક્યાં છે, ક્યાં જાશો? ત્યારે કહ્યું કે આપ જ મને બતાવો ગુરુદેવ. ત્યારે મધુવનમાં તપ કરવા જવાનું નારદજીએ સૂચન કર્યું. યમુના કિનારે વનમાં તપ કર્યું. ધ્રુવજીના વસ્ત્રો અલંકારો જોઈ ચોર લૂંટારાઓ બધા એ ત્રાસ આપવા આવી ગયા. ત્યારે ધ્રુવજી કેમ બચાવ કરે? પણ માં આદ્ય શક્તિ, માતા મહાલક્ષ્મી, એમને દયા આવી બાળક ઉપર. કહ્યું, મારા બાળકને બચાવો પ્રભુ. ભગવાન કે મારે હજી વાર છે, એમની પાસે જવાની, મદદ કરવાની. માએ કહ્યું, હું જાઉં, મદદ કરું. ભગવાન કે આપની ઈચ્છા. માતાને આ પ્રગટ થયા,
ચોર લૂંટારાઓને બધાને એવું સ્વરૂપ ધારણ કરીને તગડી મૂક્યા. ધ્રુવજીએ તપ ચાલુ કર્યું. ઇન્દ્રએ અગ્નિને મોકલા કે જાઓ એનો તપમાં ભંગ કરાવો. ત્યારે અગ્નિદેવ બાળી નથી શક્યા. હવે ઇન્દ્રએ પોતે ધ્રુવની માતા સગી સુનીતિનું રૂપ લીધું અને કીધું બેટા હાલો સમાધાન થઈ ગયું છે, હવે તપ કરવાની જરૂર નથી. ત્યારે ધ્રુવજીને યાદ આવ્યું કે મારી માએ મને શિખામણ આપી છે, એટલે હું તપ કાર્ય ન છોડું. મને ભગવાન ક્યાં મળ્યા છે હજી? ત્યારે કહ્યું માં, હું ચલી તો નહીં થાવ. ઇન્દ્ર પણ ફાવ્યા નહીં. નારદજીએ ઇન્દ્રને સમજાવ્યું કે તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી. આ તપ કરે છે એનો હેતુ જુદો છે, તમને નડવાનો નથી. ધ્રુવજીએ બહુ આકરું તપ કર્યું. પહેલા માસ દર 3 દિવસે ચણિયા બોર, બીજા માસ છઠ્ઠા દિવસે કોણું કોણું ઘાસ, ત્રીજો માસ 9 દિવસ માત્ર જલ 9મે દિવસે લેવું, ચોથો મહિનો દર 12મા દિવસે માત્ર વાયુ જ લેવો, શ્વાસ લેવો, પાંચમા મહિને શ્વાસ પણ લેવાનું બંધ કર્યું. હવે તો પ્રેમથી બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીનો આત્મા પ્રભુ સાથે જોડાઈ ગયો. બધાને શ્વાસ મળતો બંધ થયો, પ્રભુને શ્વાસ મળતો બંધ થયો. કારણ કે ધ્રુવજીએ શ્વાસ લેવાનું બંધ કર્યું, પ્રભુ એના હૃદયમાં, અને બધાને બંધ થાય. ત્યારે બધા પહોંચી ગયા. પ્રભુને કહે વિનંતી કરી. પ્રભુએ કહ્યું હું હવે મારા ભક્તોની પાસે જાઉં છું એમને દર્શન દેવા. ધ્રુવજીને સમાધિમાંથી જગાડે. પ્રભુએ એના હૃદયમાંથી જે હતી મૂર્તિ ભગવાનની પોતાની છબી એ વિદ્રોહ કરી અને પ્રભુ ધ્રુવજીને દર્શન આપવા હાજર થયા છે. ધ્રુવજી તો અવાચકની જેમ મૂર્તિમંત ઉભા રહી ગયા. એને શબ્દનું જ્ઞાન નથી. શું બોલવું, કેવી રીતે સ્તુતિ કરવી એ કાંઈ જ્ઞાન નથી. પણ વાલા ભક્તો નોંધી લેજો, કાંઈ જ્ઞાન ન હોય પણ જો ભગવાનની કૃપા હોય, જો ભક્તિ હોય તો બધું જ્ઞાન ભગવાન ઓટોમેટિક આપે છે. પ્રભુએ પોતાનો શંખ ધ્રુવજીના ગાલ ઉપર સ્પર્શ કરાવ્યો અને બધું જ્ઞાન થઈ ગયું ધ્રુવજીને. 12 શ્લોકથી ધ્રુવજીએ સ્તુતિ કરી છે. બહુ અઘરી છે સ્તુતિ. યોન્તા પ્રવિશ્ય મમ વાચમી મામ પ્રસુપ્તામ સંજીવ યન્યખિલ શોધિરઃ સ્વધામ્નામ અન્યા નસ્ય હસ્ત ચરણ શ્રવણ માદિન્મો ભગવતે પુરુષાય તુભ્યમ માયાસ્ય યોરુ ગુણ્યા મહત દ્વાદશેષમ સૃષ્ટાનુવિશ્ય પુરુષ તદ મૃદુણેષુ નાનેવ દારુષુ નિભાવ સુયદ વિભામી. આ સ્તુતિનો શ્લોક છે. ધ્રુવજી કહે હે પ્રભુ,
હું તમારા શરણે આવ્યો છું. મારો સ્વીકાર કરો પ્રભુ. શ્રદ્ધા, વિશ્વાસ, તપ, ભક્તિ તો પ્રભુ સ્વીકાર કરે જ છે. પ્રભુ ઉવાચ, પ્રભુએ કહ્યું, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયનો સંકલ્પ, તમારા મનની ઈચ્છા જાણી ગયો છું. તમારી ભક્તિથી પ્રસન્ન છું. તમારું હંમેશા કલ્યાણ થશે. તમારે તમારા પિતાના ખોળામાં બેસવાની લાડ પ્યાર પ્રેમ મેળવવાની ઈચ્છા હતી. એ કરતાં પણ હું તમને ઉત્તમ સ્થાન, અવિચળ સ્થાન આપું છું. ધ્રુવલોકની આજુબાજુમાં નક્ષત્રો, તારાગણો, જગતના જ્યોતિષીઓ સતત પરિક્રમા કરે છે. ત્રણેય લોકનો નાશ થશે, પણ આ ધ્રુવલોકનો નાશ નહીં થાય. આ ધ્રુવલોકની સતત પ્રદક્ષિણા ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર, નક્ષત્રો, સપ્તઋષિઓ કરશે. 36,000 વર્ષ સુધી તમે રાજ્ય ભોગવશો. ઘણા યજ્ઞો કરશો. મારું પૂજન ક્યારેય નહીં છૂટે. મારું ધામ બનશે અને તમે ક્યારેય પાછા નથી જન્મ લેવાના. એવું હું વરદાન આપું છું. સ્પેશિયલ વરદાન એવું આપ્યું કે તમને ક્યારેય વૃદ્ધત્વ નહીં આવે, કમજોરી નહીં આવે. પ્રભુની કૃપા હોય ને તોય કમજોરી દૂર થઈ જાય. કમજોરી આવે નહીં, પણ પ્રભુની કૃપા જરૂરી હો. આપણે કોઈને મદદ કરીએ નહીં તો પછી પરોપકાર કરીએ નહીં, તપ કરીએ નહીં, ભક્તિ કરીએ નહીં તો ક્યાંથી બધું મળે? પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુએ ધ્રુવજીની ઈચ્છા જાણી લીધી. આપણી પણ ઈચ્છા જાણી લીધી પ્રભુ, અને આપણને અનુકૂળ હોય એવું કરી આપે. એ જ પ્રભુની કૃપા છે. ધ્રુવલોકના દર્શન ઉત્તર દિશામાં આજે થાય છે. એ રાત્રિની વાત, પણ દિવસે સૂરજ હોય ત્યારે દિશાનું કેવી રીતે ખબર પડે? તો ત્યારેય પ્રભુએ રચના કરી છે દિવસના, કે અમુક ફૂલ સૂરજ હોય એ દિશામાં જ મુખ રાખે, એને કહેવાય સૂરજમુખી. આવા ફૂલ પણ બનાવ્યા છે દિવસના. એ ઉગમની દિશા, ફૂલનું મુખ હોય પાછળની પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આમ પ્રભુની અકળ ગતિ છે. બધું જ પ્રભુએ રચેલું છે. દિવ્ય વિમાન મોકલું છે અને પ્રભુ આ એની લીલા એવી છે. सूरज में सूरजमुखी हो पिया, जब तक न देखूं खिले ना जिया, तेरे रंग में रंगी मेरे दिल की कली, खिला जो मेरा दिल सारी बगिया खिली, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल
સારી બગિયા ખીલી, જગતની માતાઓને ઉપદેશ આપ્યો છે કે મનની જાણતો ભક્ત જાણ, કા દાતા કા સૂર, નહીતર રહેજે વાંજણી, પણ તારું નૂર ગુમાવીશ નહીં. શ્રીનાથજી બાવાની પીઠિકાના દર્શન પણ જો ભક્તો કરે તો સૌ પ્રથમ શ્રીનાથજી બાવાના મસ્તક ઉપર મુકુટ એમનું છે ચિહ્ન, એ પોપટ મુકુટ ઉપર આ ચિહ્ન સુખદેવ પ્રભુ પોતે પરીક્ષિતજીને ભાગવતજીની કથા સંભળાવી પ્રભુનું ધામ આપ્યું. બીજું ચિહ્ન પણ પોપટનું છે. આ પોપટ શ્રીનાથજી બાવાની નાકની વાડીમાં ઊંધો લટકો છે અને આ સુખનું જોડાણ કથાના પ્રથમ તથા બીજા સ્કંદ સાથે છે. ત્રીજું મુનિનું ચિહ્ન છે. કપિલ મુનિ અને ભાગવતજીના ત્રીજા સ્કંદમાં માતા દેવહૂતિ એની સાથે જોડાણ છે. ભાગવતજીના ચોથા સ્કંદમાં ધ્રુવજી અને નારદજી એ બે મુનિઓ છે. શ્રીનાથજી બાવાની પીઠિકામાં એનું જોડાણ છે. કંદરા એ પંચમ સ્કંદની કથા સાથે છે. છઠ્ઠા અને સાતમા સ્કંદની સાથે સીધું જોડાણ છે. કૃષ્ણની જેમ શ્રીનાથજી બાવા પોતે પણ પોષણ લીલા કરે છે, પુષ્ટિ લીલા કરે છે. વૈષ્ણવો એને કહે છે કે કોઈ પણ વૈષ્ણવને મારો સંપર્ક કરાવી આપો. હે એમના મહારાણીજી, હે વલ્ભાચાર્યજી, પછી હું એને કાયમી રીતે પોષણ કરીશ. એટલે તો વૈષ્ણવો બ્રહ્મ સંબંધ કરાવે છે. સાતમું નાગનું ચિહ્ન છે. રાસલીલાની સાથે કાલિય નાગની કથા સાથે આ સમુદ્ર મંથનમાં વાસુકી નાગ સાથે જોડાણ છે. આઠમું મયુર મોરનું ચિહ્ન છે. દસમા સ્કંદની કથા રાસ પંચાધ્યાયની કથા, 11મા સ્કંદની મુક્તિ લીલાની કથા સાથે અને એક સર્પનું ચિહ્ન. સર્પ કાટલી ન ઉતારે ત્યાં સુધી ભક્તને સાચું મૂલ્ય સમજાય નહીં. એવી રીતે ભક્ત એનાથી માયાનો પડદો ન હટે ત્યાં સુધી ભગવાનના દર્શન થાય નહીં. સેવાનું મહત્વ સમજાવ્યું છે. ધ્રુવજીના વંશોની કથા કીધી છે. વેન નામ એક સંતાન થયો છે. બહુ ત્રાસ જુલમ કરતો હતો. એમને બ્રાહ્મણોએ પોતે મારી નાખ્યો છે, હત્યા કરી છે. એમનું શરીર સાચવી રાખ્યું. પછી કોને રાજા બનાવવું? રાજા વગરનું રાજ્ય કેમ ચાલે? આ મૂંઝવણ દૂર કરવા વેનના શરીરનું મંથન કર્યું. નિષાદ જાતિનો બટુક પુરુષ જન્મો. એ જંગલમાં જતો રહ્યો. ફરી વેનના શરીરનું મંથન કર્યું. આ સમયે બે હાથને હલાવ્યા. એક જોડકું ઉત્પન્ન થયું. એમાં પુત્ર એ પૃથુ અને પુત્રી એ અર્ચિરાણી એ વિષ્ણુ લક્ષ્મીનો
અવતાર ગણવામાં આવે છે. બોલીએ વિષ્ણુ લક્ષ્મી ભગવાન કી જય. પૃથુ રાજાની કથા એ પણ બહુ દિવ્ય કથા છે મારા ભક્તો. આપણે કથાને ટૂંકો વિરામ આપશું, પછી આગળની કથા કરીએ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા,